હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. તો તમે એવું જોઈ રહ્યા હશો કે આ બ્લોગ ચાલુ કરીને અત્યારે ક્યાં નીકળી ગયો છે બેગ લગાવીને. તો હવે એના માટે તો તમને એવું કહું છું કે હું પછી કહીશ, કાલે કહીશ. અત્યારે હું જાઉં છું આણંદ. અત્યારે હાલમાં હું છું સુરતની અંદર. અત્યારે વાગવામાં છે 3 વાગી ગયા છે. 3 વાગી ગયા. હવે મારે 4 વાગ્યાની ટ્રેન છે એટલે મારે અડધીમાં ફટાફટ ઉબેર બુક કરી દીધું છે અને ઉબેરવાળા આવશે એટલે ફટાફટ જાઉં રેલવે સ્ટેશન. 4 વાગે પછી 7:30 વાગે સમથિંગ હું પહોંચી જઈશ આણંદની અંદર. તો ચલો મળીએ, બતાવીશ તમને કાલના. તો તમારે વ્લોગ જોવો હોય તો સબસ્ક્રાઈબ તો કરવું પડશે. સબસ્ક્રાઈબ બી કરી લો અને બેલ આઇકન ઓન બી કરી લો, કેમ કે હું વિડીયો મૂકીશ એટલે નોટિફિકેશન તમને આવશે. તો ફટાફટ કરી લો, મળીએ. રસ્તામાં મળીશ, થોડું ઉતારીશ કેમ કે સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે. તો આમાંથી કેટલું ડિલીટ કરવું તો થતું નહીં. મળીએ પછી. રસ્તામાં બતાવું કંઈક સારું આવશે તો બતાવીશ, બાકી તો ડાયરેક્ટ રેલવે સ્ટેશન જતો રહીશ. ત્યાંથી 2-3 શોર્ટ્સ લઈને નાખી દઈશ અંદર. બાકી જે હશે મેન તો કાલે જ. અત્યારે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે તમે કરી જ નહીં હોય, મને ખબર છે. તો કરી લો, મળીએ, બાય. 7:30 વાગે હું પહોંચી તો જઈશ, પણ ત્યાંથી 10 વાગ્યાની પછી ટ્રેન છે મારી. ત્યાંથી મારો ભાઈ આવવાનો છે અને એક દીપ મારો ફ્રેન્ડ છે આવવાનો છે. તો તમે આગળના બ્લોગમાં એને જોઈ જશે. 3 જણા જવાના છે. તમને બતાવીશ કેવું રહેશે મારી સફર. અને આ બાલ દાઢી ત્યાં જઈને કરાવીશું કે હવે સારી જગ્યાએ છે. અને જોઈને આ મારી સફર જોઈને એવું લાગતું છે કે આ બધું દાઢીને એટલું બધું ક્યાં લઈ જાય છે. બધું કરાવી દઈશ શાંતિથી. અને જઈએ છીએ હવે કંઈક ટ્રીપ ઉપર જઈએ છીએ. તમને કહી દઉં, હિન્ટ આપી દઉં. હવે ક્યાં જઈએ છીએ તો હું નહીં કહી શકું. સરપ્રાઈઝ છે, તમારા માટે બી છે, મારા માટે બી છે. ઓલરેડી મને બી નથી ખબર કે મારે ક્યાં જવાનું છે. આણંદ જઈને ડિસાઇડ થશે. આણંદથી પછી અમે જવાના છે ડાયરેક્ટ એક ટ્રેન ઉપર. આજે રાત્રે 10 વાગે અમે બીજી ટ્રેનમાં આવીશું. અત્યારે તો અહીંથી સુરતથી નીકળું છું, ત્યાંથી બીજી ટ્રેનમાં મારે જવાનું, ટ્રાવેલિંગ કરવાનું છે. 2 દિવસ તો ટ્રાવેલિંગમાં જ જશે. કંઈ નહીં, જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. બીજું તો માંગવી પડે ને થોડી. હવે રહેજો અને લાઇક શેર કરી દેજો, બરાબર? બાય. ફાઇનલી ગાઈઝ 5-6 ઝઘડા કરીને પછી આવી ગયા છે. પબ્લિક જો આ જો આણંદ રેલવે સ્ટેશન પર પહેલી વાર એટલી ભીડ જોઈ મેં, ફર્સ્ટ ટાઈમ. ચલો હવે જઈએ થોડે ભાઈ પાસે, મળીએ ત્યાં જઈને. ફાઇનલી આઈ લેન્ડેડ. આણંદ પહોંચી ગયો ગાઈઝ. આ બે મારી સાથે આવવાના છે. આ મારો ભાઈ છે, આ મારો ફ્રેન્ડ છે. બે ભાઈ જેવા જ છે. ગાઈઝ આણંદ રેલવે સ્ટેશન પર આવી ગયા છે. હવે અહીંયા ટ્રેન છે તો ટ્રેનની રાહ જોઈએ છે. ટ્રેન પર બેસીને તમને કહીશું પછી. ઓય